સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલી ગીતાનગરમાં તસ્કરોએ જ્વેલર્સની દુકાનને નિશાન બનાવી લાખોની ચોરી કરતા ચકચાર મચી ગઈ છે. રાત્રિના 2 વાગ્યાના અરસામાં તસ્કરો દુકાનનું છતનું પતરું કાપી અંદર પ્રવેશ્યા હતા અને ₹20 લાખથી વધુના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. દુકાનદારના જણાવ્યા અનુસાર છેલ્લા 6.5 મહિનામાં જ આ વિસ્તારમાં 7 થી 8 મોટી ચોરીઓ થઈ છે, છતાં પોલીસ કોઈ નક્કર કાર્યવાહી કરતી નથી. આ અગાઉ પણ ચોરીનો પ્રયાસ થયો હતો, ત્યારે પોલીસ દ્વારા FIR નોંધવામાં આવી ન હોવાનો ગંભીર આક્ષેપ દુકાનદાર દ્વારા કરવામાં આવ્યો છે. હાલ પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી CCTV ફૂટેજના આધારે આરોપીઓને પકડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. मनोज भगवान सोनी ये ऊपर पतरा काट के नीचे चोरी कर लिए सर. चांदी का आइटम था, कुछ गिरवी का आइटम था, वो सब तोड़ कर लेकर चले गए सर. 6 महीना पहले मतलब कोशिश लोग किए थे. उसके पहले भी लोग 2024 में शटर उठाने की कोशिश किए थे लोग. 23 या 24 में बारिश के टाइम था. ये दिसंबर में ठंडी के मौसम में 2025 में भी कोशिश किए थे लोग. और ये तीसरी बार हुआ है. ले रहे हैं लोग, लेकिन बोलते हैं कि क्यों पतरे की दुकान है, ये सब उल्टा सीधा मतलब ऐसा ही सब बोला. नहीं किए थे, नहीं लिए नहीं लोग. आइटम तो है पूरा लगभग 15 के आसपास, 15 किलो के आसपास है सर. वो ब्रासलेट है, जेंट्स ब्रासलेट, लेडीज़ ब्रासलेट है, बर्तन है, गिलास है, मूर्ति है और कंदूरा है और जेंट्स 9 to 5 का आइटम भी सब आइटम है, मतलब सब आइटम. भंगार भी था, 2.5 किलो भंगार था, पुराना आइटम. और 30 के आसपास होगा लगभग. वो बिल मांगे हैं, बिल आ जाएगा. मुझे तो न्याय चाहिए ना. ये तीसरी बार है. पंडेसरा उस लाइन में कितनी बार हुआ है. मेरे साथ 3 बार कोशिश हुआ, तीसरी बार में हो गया. पंडेसरा में 3 लोगों का हो चुका है उसी लाइन में पहले. वो तो मैं बता नहीं सकता आती कि नहीं आती. मैं रहता हूँ उतना में, ये मेन रोड पे है. पीछे से या ऊपर कहाँ से है नहीं, मतलब पतरे काट के आए हैं सब नीचे. जी પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેરેનામ રોડ આવેલો છે. તેરેનામ રોડ ઉપર ક્રિષ્ના જ્વેલર્સ નામની ચાંદીની દુકાન આવેલી છે, જેમાં ચાંદીના દાગીના અને મૂર્તિઓનું વેચાણ ચાલે છે. એના માલિક છે મનોજભાઈ સોની. મનોજભાઈ સોનીના કહેવા પ્રમાણે ગઈકાલ રાત્રે મોડી રાતથી જ વહેલી સવારમાં કોઈ ચોર ઇસમે દુકાન પતરાના શેડવાળી હોય, ઉપરના પતરા કોઈ પણ કાતર અથવા તો હથિયાર વડે કાપી અંદર પ્રવેશ કરી અલગ અલગ દાગીના અને મૂર્તિઓ ચાંદી ચોરી લઈ ગયેલની હકીકત જણાવે છે. એ બાબતની ફરિયાદ હજી ચાલુમાં છે. ફરિયાદી તરફથી કેટલો માલ સ્ટોકમાં હાજર હતો, ગઈકાલ સુધી કેટલો માલ વેચાયો છે અને ખરેખર સ્ટોક કેટલો હતો એનું મેળવણું ચાલી રહેલ છે. એ મેળવણું થઈ ગયા પછી ફરિયાદી તરફથી ખરેખર કેટલા ચાંદીના દાગીના અને મૂર્તિની ચોરી થયેલ છે એ બાબતે જણાવી શકશે. ફરિયાદી પ્રક્રિયા ચાલુમાં. CCTV અંદર અને બહાર છે, પણ એનું DVR અંદર જ હોય ફરિયાદીના જણાવ્યા પ્રમાણે. અથવા ચેક કરતા DVR પણ ચોર સાથે લઈ ગયેલાનું જણાવ્યું.